રાજન બોલાવે બદરિયા આવ્યો રે અરે આવો વીરા પ્રધાન એવા રાજને દરબાર એવા આપણે દરબાર રાજન બોલાવે બદરિયા આવ્યા રે યાદ બધાની આવીને મારા બાપુને નમે અરે શાબાશ મારા પ્રધાન યાદ બધાની આવીને મારા બાપુને નમે નમન કરે વારંવાર નમન કરે વારંવાર પ્રધાની આવીને મારા બાપુને નમે એ ગણિકમાં બાપુને ગણિકમાં અરે પ્રધાનજી હા બાપુજી ત્યાં જ મારી બાળના નદીની અંદર આજ મારી પ્રજા સુખના આંસુડે રડી રહી છે કે દુઃખના સમુદ્રની અંદર આજ ડૂબી રહી છે પ્રધાનજી અરે બાપુ તમારા જેવા મારા જેવો ને મારા જેવો પ્રધાન હોય તો આપણી રેતને શું દુઃખ હોય પ્રધાનજી જી બાપુ આજ કાલનો સૂરજ ઉગતા કે 16 ગણના યુવરાજને રાજ તિલક થયું છતાંય ભેરવને વાતની જાણ નથી હા બાપુ માટે એનો જન્મ દિવસ હોય પાટણની અંદર મહેમાન ગતિ કરવાની હોય ઘોડીલા સાબદા કરો ઘોડીલા સાબદા જ હોય હાય 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 શિહોરી તલવાર હાથમાં શિહોરી તલવાર ઘેડે કટારીઓ ને તમારું ફેરાયો યા તેરે નગરનો હું રાજવીરે આ તેરે નગરનો હું રાજવીરે કિયા હુઈ મેરા નામ તેરે નગરનો હું રાજવીરે યા સોના ગઢનો તો રાજવીરે યા સુગન નગરીનો તો રાજવીરે સુબલા હુઈ મેરા નામ સુગન નગરીનો તો રાજવીરે યા પ્રધાન વિનાનો ડેરો સિમોને લાગે યા પ્રધાન વિનાનો ડેરો સિમોને લાગે સુના વિના દરબાર સુના સુંદર રાજ પ્રધાન વિના નો ડેરો સુનો રે લાગે આજ રાજા બોલાવે પ્રધાન આવજે રે યાદ રાજા બોલાવે પ્રધાન આવજે રે આવજે રાજનગર બની આવજે આપણે દરબાર રાજા બોલાવે પ્રધાન આવજે રે જે કેરે કટાલે ગેરેજ કા બોલાયા અરે પ્રધાનજી અયા જે કેરે કટાલે ગેરેજ કા બોલાય અરે વાકા તારી તલવાર જે કટાલે ગેરેજ કા બોલાય અયા જે રાજન બોલાવે બદલાયો રાય અરે શાબાશ પ્રધાન અયા જે રાજા બોલાવે બદલાવી રે ગયો वो राज ने दरबार है वो अपना दरबार अच्छा बोला रे पचला जोराय ये जो भगवान नाम ने मारा बापू ने नमे अरे शाबाश प्रधान जी ये जो पठानी नाम ने मारा बापू ने नमे अरे बलकाने वाला पता नाम ने बापू नमे लुक करे बापू ने घणी खमा अंदाता ने घणी खमा अरे प्रधान जी शू बापू आज हमारी सोनगढ़ ની પ્રજા સુખમાં છે કે દુઃખમાં અરે બાપુ તમારે જેવા રાજા મારે જો પ્રધાન હોય તો આપણી સોનગઢની પ્રજા સુખમાં કેટલા શિરે છે અરે પ્રધાનજી શું આજ મારા રાજની
ડેલી એવા તે ચોકી ફેરા કરો ક્યાં કરી દો આજ અંદરનું માણા બહાર નહીં ભાઈ ની બાપુજી બહારનું માણા અંદર નહીં અરે કોઈ ન આવે આજ મારી રજા સિવાય અંદર ચકલું પણ ના ફરકવું જોઈએ અરે કાઈ ન ફરકે બાપુ નું આસન લગાવો હિતેશભાઈ વ્યાવો બાપુ આસન માં જગ્યા આવ્યો બાપુ આસન ગ્રહણ કરો દાણા પાડી દો ભાઈ વાહ મારા કલેજા વાહ મારો કલેજો આવો મોદી ના હાટભાઈ આવો 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 ભીખાકા અહીં આવો મારો બેટો તો એ એ ભીખાકા અહીં આવો હા બોલો બોલો શું કોણ છો હે કોણ છો દેખાતું નથી કોણ છે એમ ઈ તો એમાં મને દેખાય છે આમ કોણ છો અહીંયા એમ કોણ છો આવ્યો આમ કોણ છો અહીંયા તમે કોણ છો હું રાજનો પ્રધાન છું અને લુખો કેને કીધો તને લુખા કાકા કહેવાનું આ લુખા કાકા હા, બોલો બોલો તમે અહીંયા કોણ છો લુખા કાકા તોય કે લુખા કાકા કહું છું લુખા કાકા લુખા કાકા લુખા કાકા હા શું બતાવ્યા આ ક્યુ રાજ છે હા અને કોણ રાજા રાજ કરે છે ઈ તમારે શું કામ છે મારા બાપુએ કીધું હે ક્યાં હે તમારા બાપુ આ ઉભા ડેલીએ તો હું હે તો હું હે બોલાવ અહીંયા આયા તો મને ખાઈ જાય નકામું થાય હો એટલે હું લેવા આવ્યા તમે અહીંયા કામ છે તારા બાપુને બોલાવીને અહીંયા બાપુ અત્યારે નો બાપુ ભર નીંદર માં હોય ગમે એ હોય ત્યારે બાપુને કહી દે બપોર પછી નો આવે જા બાપુ એક તો ઉજાગરા ના ભીરાય મને કલેજો આ તો બપોર પછીનું કી અત્યારે કે બંધ છે નહીં ખુલે પ્રધાનજી હું હે કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે એમ અમે ડાયરેક્ટ કોઈને કહેતા જ નથી કેમ કેમ આ કેમ થયું કેમ બોલો મેં ફટ 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 દે જવાબ દે આયે હા પણ કયો તો ખરા કયું નગર છે કોણ રાજા રાજ હે ભાઈ મને ખબર ન હોય પણ હું નવા મુખાનો મને નથી ખબર કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે જઈને તારા મહારાજને પૂછ્યા જા ગયો ગાલ જાવ સોય શાંતિ રાખ આમ હમુ જોઈને હાલવા મને ન જોઉં જાય બાજુ હમણાં મારી લઉં આવશો પેલી વાર મહેમાન આવા આવ્યા ઉતાવળો હાલ થોડો હા મારા કલેજા ઝડપ રાખ ક્યાંનું કીધું ઈ તારો ડોહો ભૂલી ગયો તું તો બંધ થા આગળ ક્યાંનું કીધું બાપુ કયું નગર છે કોણ રાજા રાજ કરે છે જઈને તારા મહારાજને પૂછી આવો બાપુ આ કયું નગર છે ને અહીંયા કોણ રાજા આપણે રાજ કરે અરે પ્રધાનજી આજ સોનગઢ નગરી છે વિરાજ સબાળા રાજ કરે છે બાપુ સોનગઢ નગરી છે અને સબાલા બાપુ રાજ કરે પ્રધાનજી સોનગઢના યુવરાજને કહી દે કે પાટણ બધી વેરવસી રાજની અંદર આવવાની રજા માંગે છે તે બધું એકારે કહી દેતા હો બોલ માં ગાયો કા ઉતાવળ રાખ ને કામ જ થઈ છે આવશું બાપુ પાતારમાંથી તમારા કોઈ હગા આવ્યા હે અરે પ્રધાનજી આજ પાતાળમાં આપણું કોઈ હગું રહેતું નથી જે હોય એને રવાના કરો આ તો એમ હોવું જોઈએ કડક કહી દો હું હે લઈ જા ને મારા ત્યાં કોઈ હગા જ નથી હાલો નીકળો મારા કોઈ હગા જ નથી પ્રધાનજી શું જઈને સોનગઢના યુવરાજને કહી દે કે પાટણ બધી વેરવસી મારી લાર પડી ગઈ રાજની અંદર આવવાની રજા માંગે છે એક બુટન કેટલાનું થાય ખબર છે ખબર પડે ને 4500 નું થાય બાપુ કોઈ ભેરસિંહ બાપુ આવ્યા હે અરે પ્રધાનજી એ તો પાટણ નગરીથી મારો ભાઈ ભૈરવસિંહ આવ્યો છે આજ એને રજા ન લેવાની હોય એને રાજી ખુશીથી અંદર લાવો જોયું ને જોયું બાપુ ઈ તો તમારા હગા હે એમ કીધું રાજુ ખુશી લેતા આવો પ્રધાનજી
ઈ મારા ભાઈનો દીકરો હોય ફઈન દીકરા હે અને હું મામાનો દીકરો એટલે કે ભૈરવસિંહ મને નો ખબર હોય ને બાપુ એટલે બાપુ હાલો તમારા મામાનો છોકરો આવ્યો હોય બાપુ તમારો ફઈન છોકરો હાલ હાટુભાઈ અરે આવ ભાઈ વેરવસિંહ અરે સોન કે યુવરાજ આજ ભૈરવસિંહના જય માતાજી ભાઈ જય માતાજી વીરા પ્રધાન કે આવા તારા રૂખડિયાની આજ મારે રજા લેવી પડે છે માટે કહી દે તારા પ્રધાનને રૂખડિયો આવ અરે વીરા એ વાતની મારા ભાઈને ખબર ન હોય પ્રધાનને માટે રાજમાં આવ્યો છો તો ચાલ કહુંબા પાણીની મોજ કરીએ અરે સોન કે યુવરાજ કે આજ કાલનો સૂરજ ઉગતા તને રાત તિલક થયું ના આજ તારો જન્મ દિવસ હોય તો કે તારા પ્રધાનને કે દરબારની અંદર કેસર કસુંબા ઘોરાવે હા પ્રધાનજી આજ પાટણ નગરીથી મારો ભાઈ વેરવસિંહ આવ્યો હોય માટે કસુંબાની મોજ મનાવો પેલા આસન પાતરવું કે હેઠા બેસી જાઓ આસન લગાવો હાલે મદદ તો કરાય તું ઊભો છો મારી જાનમાં આવ્યો હોય એમ મહેમાન છો એમ વધારે ન બોલતો હે વધારે ન બોલતો મહેમાન છું આ પૈયા આ નહીં બોલું એ કાંઈ મારે જેઠું હાલ આવ્યો બાપુ આ બાજુ તમે બાપુ આ બાજુ આવો હાલે લવર મુસાઈ બેજા અને હવે અહીં કામ પીતું દેવો વૈષ્ણવ બોલ્યો ને મરી ગયો સમજી ગઈ પ્રધાનજી શું દરબારમાં કેસર કસુંબા ઘોરાવો કમ્પ્લેટ જ હોય બાપુ આપણે પ્રધાનજી શું કે રાજપૂત ડાયરીને તે કસુંબા હોય 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 અને સાથે મુજરા પણ હોય તો પીધેલા અમે રાતમાંથી ગાને વાલીને બોલાવો કેમ પ્રધાનજી મુજરા હે ગાને વાલી વગર મારા ભાઈનો જન્મ દિવસ હોય દરબારમાં કેસર કસુંબા ઘોરાવો અને રાજપૂત ડાયરીની અંદર મુજરા પણ હોય ગાને વાલીને બોલાવો ગાને વાલી વગર ને ઘૂંટલો ઉતરે પ્રધાનજી શું રાજનો હુકમ રાજનો હુકમ કે રાજમાંથી ગાને વાલીને બોલાવો કેટલી બોલાવું પ્રધાનજી રાજમાં ગાને વાલી હોય એમાંથી સારામાં સારી ગાને વાલીને આજ દરબારમાં હાજર કરો અમારી એક તો બે છે નામ બોલો ઢૂંઢી બીજનું નામ બોલો હે વંદુ બેયને રાજમાં હાજર કરો વંદુ ને દાતા આમ છે ત્રણ ચાર હોનાના હે પ્રધાનજી રાજનો હુકમ બંને ગાને વાલીને રાજમાં અંદર હાજર કરો પછી ને આવશું તો કઈ ખટવું ન જોય કાંઈ નો ઘટે પ્રધાનજી ફાઇનલ કરી નાખું પણ તમને મારે પૂછવું પડે ને મહેમાન ભલે ને કીએ અરે પ્રધાનજી હા આજ વેરવસિંહની આજ્ઞાનું પાલન કરો હા બાપા હું તો બધાનું પાલન કરું જ છું ને કોઈ દી હમણાં તમારા ઉપર વસી ગયો હું. હવે જોયા જેવી થાશે ગાને વાળી જોઈ છે અમારી એક વાર તું જો ને તો એ તો માર્ક પડી જાય બોલાવ બોલાવ હા બોલાવું છું શાંતિ રાખ હાલો હે જે પઠાના બોલાવે ગાને વાળી આવે છે રે રાજ રે દરબાર લે દરબાર પઠાની બોલાવે ગાને વાળી આવે છે રે વાત થોડા ક્રેસિંગ કરાવી લીધા હોત તો અને આ બાજુ આય મશીન કેરે ભૂલી ગઈ હતી તાર બેને જો કેવો પફ વાયરસ અને તમે કેમ આવ્યું તમે ન આવી તો કોણ આવે તે તારી માં ક્યાં તારી માં તમારી માં ક્યાં ગઈ એ અમારી માનું નામ ન લે કેમ જો મારી બેન રોવા માંડી
પણ શું છે પેલા કેતો ખરી પણ પેલા બોલીશ કે શું થયું એલી મારો પાસ હે? ગુજરી જશે. એ હારું લે શું ભાવ આવ્યો એલી શું ભાવ આવ્યો એમ નથી કેતી. તઈ ગુજરી જાય એટલે પ્રભુને પ્યારા થઈ ગયા. યમા પ્રભુને પ્યારા થઈ ગયા. પ્રભુને અરે મારી રે જેની અહીંયા જરૂર એની ન્યાય જરૂર રે શું તારી માના વખાણ કરું હે હું વખાણ કરું. શું તારી માનો ઘૂઘરો એ ઘૂઘરો નો કહેવાય ભગત તેને. તો હું કહેવાય ભક્તાણી એને મુજરો 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 કહેવાય. શું તારી માનો ઘૂઘરો આ હા હાય હનુમાન મઠિયા વાગે ને તો ગ્રીનલેન્ડ છોકરીયા ઘમા ઘમા થાતો હોય હો. એ ગ્રીનલેન્ડ છોકરીએ મારા બા ઊભા હોય ને હા હા તો ઈ ચોટીલા દર્શન કરવા જતા હોય. ઠેક સામુંડામાં સા પીવા ગયા તા ને હા આ ઈ તારી માં શું તારી માનો ઘૂઘરો આ એ ઘૂઘરો નહીં. તઈ મુજરો એ હજી કહું છું મુજરો મુજરો અને મુજરો. મુજરો મુજરો અને મુજરો તારી માનો મુજરો જો અમે આમ જો શું અમે ઈ પાર્ટીઓ કરતા હતા રાજમાં અને તારી માં વાહે લાખ રૂપિયો બગાડ્યો ઓર્ડરમાં ઓર્ડરમાં ઓર્ડરમાં. હા ઓર્ડરમાં ઈ મુજરામાં હા મુજરામાં મુજરામાં. મુજરામાં અને ઘૂઘરા તારી માં હા પગે બાંધ્યા ઈ મારા બા વયા ગયા ને પછી હું ઈ ઘૂઘરા બાંધવા. એ મારી રે ઈ જ તે બાંધ્યા હા હા એલી વગાડ તો આમ કરતો એલી આમ તો વજન તો જોઈ 1.5 કિલો હશે અને હજી જો હજી બહુ તમને અવાજ ન આવ્યો હોય હે તો સંભળાવું. સંભળાય ને બસ બસ તું ફોટાકો ખોલી નાખીશ નકર અંદર વહી જઈ તો નીકળશે નહીં કરાણે બોલાવી પડશે આને. અને જો હવે આ બાજુ આવો બે બેનો અહીંયા ભાઈ અને તું કા ખાતી રે આના જેવી થઈ જા ઠૂંઠી ઈ બહુ ઉપાધિ કિલા કરે બધાય. તઈ શું એવી છે ગાંડી ને હું તો ખિસ્સા કાપીને વહી આવું. તું સોજ એવી ખિસ્સા કાપે એવી જો ને રાતે નીકળી હોય બીક લાગે એવી છે એની વેવણી બેવણી જો વેણી કહેવાય વેણી. અમાર બા નાખતા ને હા એના બા નાખતા ને હવે હું નાખું છું. આ તો એને તમે પહેલા તો આવીશું ને હા બહુ તારી હાંસવી વેવણી હવે જો અમારે મહેમાન આવ્યા છે ક્યાં છે આ બેઠા આવડા. આ છે આ ઈ ને અહીંયા જો ને આ મહેમાન છે ભેરુસિંહ બાપુ ઓ અને ઓલો એનો પ્રધાન છે લવર મૂસો તો તારે એવા મુદ્રા પાવાના બે ધોમ થઈ જવા જોઈએ અને મારા બાપુને હોતે તૈણી ધોમ કરી દે એટલે હું તમને શું કહું છું કે હું બાપાની રેખા છે કે નહીં છે બધું છે આ ગાલું ગાલું ફીરું પૂરું કરી નાખું છે. હા અને આ તૈણીને પાઈ દે ફૂલ પાઈ દે એમ નહીં તને હે તને હું ક્યાં પીઉં છું કેમ હું રામા મંડળ રમું દારૂ ન પીવું થોડું કઈ નહીં હાલે હે થોડું કઈ નહીં તો તારા હામ દઈશ ને તો થોડુંક પીશ અને મારામાં પાણી નહીં નાખવાનું કોરું કોરું પીવાય હે હા લોગાવાળું છે જો આમ વિસ્કી છે વિસ્કી. વિસ્કી હે નજરિયા લગી રાજા આ તોરે બંગલે પે હે નજરિયા લગી રાજા તોરે બંગલે પે मैं जो तेरा जा काली बादलिया मैं जो तेरा जा काली बादलिया અરે
पायल की जुम जुम नहीं है। વેજેસાનું મને નાલતું કોકના ઘીરે જઈને એટલો બધો નહીં પીવાનો સમજી લીજે. ઓછો પીતા હોય તો ઓછો પીતા હોય તો તને કહેતી હતી પાયા પાય પાયા પાય મારતી નો મારા બાપનો હું ગમે એટલો પી જાઉં. આ વેજેસાનું મને નો બેજા. અરે इस महफिल में सब खुश है लगे मेरे पायल के जुम जुम नहीं आगले से लग जाओ ये जालिम आगले से लग जाओ ये जालिम आज ईद है कहीं मुहर्रम नहीं है। है कहीं मोहरम नहीं है। શૂટિંગ વાળા ભાઈ હકેલ લે હું કોકની દીકરીનો લે લે કોઈને સીન લેવાનું નથી સમજી હાલે એકે ધરપડાટી નથી કરવાની. તમને એક એક્સ્ટ્રા કેવું પડશે મારા કલે જાવ તારા બાપનું હે લાગે હો પલ્લી ગયું હે એ લાગે હેલા એ કોણ હે રખા કરે હે હું એનો સરપંચ છે હો મારો નિશો ઉતારી નાખ્યો ભાઈ બાપુ હે તો બાપુ છે લગાડી લીધું બોલો એ પીલે પીલે અમર રાજા પીલે
पीले पीले अमर जाने अमर जाने पीले पीले अमर जाने अरे पानी में मिले तो अरे पानी में मिले तो लगे हाउ पानी जेवू जिस्म में नाखो तो जवान जैसी ये पीले पीले अमर राजा फायदे फायदे अमर बापू ઇનામ દેવું હોય તો દેને વારે ઘેરે જવું છે ઇનામ દેવું હોય તો દેને વારે ઘેરે જવું છે તમારે ઘેરે જવું છે મારે ઘેરે જવું છે ઇનામ દેવું હોય તો દેને વારે ઘેરે જવું છે ઇનામ દેવું હોય તો દેને વારે ઘેરે જવું છે હાલે ચશ્મા એલા તારા કન્યા ચશ્મા પહેલો આયો હે હાલે ચશ્મા પહેલાને ખબર પડી જાહે તાર આંખો લાલ થઈ ગઈ એલા પહેલો આયો હે મજા આવી કે નહીં આને પૂછ તમને ન આવી હે તમને ન આવી અરે મને તો બહુ આવી કેમ પણ તમને તો કોરી કરું પાતી તોય તમને મજા ન આવી મજા જ આવી મારી આંખો શાર થઈ ગઈ શું કરું બોલ હું બોલ હવે પણ તમારે તમને જરાય સડે નહીં તમારા આંખમાં કાંઈ લાગ્યું જ નથી હો. કે ને તમને એ તને લાગે એવી મારે પહેલે તો એવી છે મીંદડીની ફીટકી દીએ આ મીંદડીની છે હા તો પણ દાદાને મીંદડીની જ હતી હે દાદા ડબો આંખો પાડતા છે ને તો હા બોલ હવે શું છે મારા બેન ને કાક છે ઘડી ખમો ને આ બાજુ આપણે બી આવું રે હું તારા બેનને હવા હે હું એ ઈ કઈ નહીં બોલે હું તો ઠીકા ભેગો હા કાઢ નાખી હો રજવાડામાંથી ખંભે મારે ગ્રીન લાઈન ચોકડી સુધી દોડી જાય સંયો કરવા રાખીશ હું હે છોડી ક્યાં હાલ આમ યાદ હાલ સો કરીએ ન્યા હું જમાવશું ये गाड़ी है रे सरकारी ये गाड़ी है रे सरकारी बालमा जरा धीरे चलाना धीरे चलाना हले हले चलाना धीरे चलाना हले हले चलाना ए गाड़ी है रे सरकारी बालमा जरा धीरे चलाना
પી